હાલો. હાજી બોલો ને ભાઈ, શું કામ હતું? મારે એક જમીન હે, નવી જૂની શરત ને અત્યારે જૂની શરતમાં ફરી ગઈ છે. એના રોજ કામ ને એ બધું છે આપણી પાસે, સ્કેચ ને ઈ. પણ એની માપણી કરાવવા જાય તો ઈ થાય એનું માપણી? અરજી કરી જુઓ, ઈ જ મોટો લોચો હોય છે. માણસો એમ કે મારી પાસે બધું છે, પણ ઈ પ્રોપર જગ્યા તમારી છે એમ માપી દે ત્યારે જ તમારી કહેવાય. એમાં શું હે કે જે ઓલી ચતુર્દિશા બતાવી છે ને, એમાં થોડો 80% સારું છે, 20% થોડોક લોચો છે. લોચા છે. 1% 83%, 1% મહત્વનો નથી. લોચા ઈ લોચા જ કહેવાય. તમે કાંઈ ન કરો, તમે છે ને ઓનલાઈન જઈને અરજી કરો માપણી માટેની, અને માપણી વાળા માપી જાય તો તમારું દૂધે નાયા, ન માપે તો એ ગોબરું સમજી લેવાનું, કાંઈ નથી બરાબર સમજી લેવાનું. એટલે હું ના પાડું છું ગ્રુપ ની અંદર, ભાઈ નવી શરત વાળી જમીનમાં જૂની શરતમાં ટ્રાન્સફર પડો માં. 2000 સાલમાં બાપાએ લીધી હતી. હવે તમે કયો, માપને થોડી ખબર પડી, બરોબર? તમારો વિડીયો સાંભળતો હોય ને, મપાવેની અરજી કરી નાખો. માપણી સીટ આવી જાય તો તમે દૂધે નાયા, માપણી સીટ ન આવે તો બીજાનું એવું ગોબરું છે. આપણું હવનું થાય, આપણું થાય. અને હાથ બાર રહ્યા આપડા, હાથ બાર માં નકશા ની આવે છે, તો એમાં થોડોક ફેર છે, બાકી બધું રેડી છે નકશો. તો કાંઈ ન કરો, ડીએલઆર માં અરજી કરો, માપી જાય એટલે ફાઇનલ. હા, એક જ રસ્તો એનો સાચો, માપણી સીટ ગવર્મેન્ટ આપી દે તમને નવી. એટલે ઓકે. હા, ઓકે, થેન્ક યુ સાહેબ. ભલે આવજો ભાઈ.